નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું અંબાલાલ પટેલ દ્વારા એક નવી વરસાદની આગાહી આપવામાં આવી છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરી દેજો, જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલા મળતા રહે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે 9 એપ્રિલથી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી શકે છે. દેશના મોટા ભાગમાં 12 થી 18 એપ્રિલમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના લીધે ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા પણ જોવા મળી રહી છે અને જેમાં ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ અને છાંટા પડવાની પણ શક્યતા રહેલી છે. 12 થી 18 એપ્રિલમાં પલટો આવી શકે છે. 12 થી 18 એપ્રિલ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રમાં પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે અને ગુજરાતમાં ભાગમાં ક્યાંક વાદળો જોવા મળશે અને છાંટા પણ પડશે. પવનો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થશે. અંબાલાલ પટેલના ફોરકાસ્ટ ન્યૂઝના આધારે અંબાલાલ પટેલ જણાવે છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને એપ્રિલ મહિનાના અંતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. મે મહિનામાં આંધી વંટોળ, ભારે પવન, પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. એવું કહેવાય છે કે આંધી વંટોળ આવે તો ચોમાસામાં વરસાદ સારો થતો હોય છે, પરંતુ ભારે પવન રહે તો બાગાયતી પાકને નુકસાન પણ થતું હોય છે. હવામાન વિભાગના આગાહીમાં જોઈએ તો હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ અને ગરમ હવાના કારણે અગવડતાની સ્થિતિ રહેશે અને સાથે ગુજરાતમાં માવઠાની પણ આગાહી કરવામાં આવેલી છે. હવામાન વિભાગની આગાહી જણાવ્યા પ્રમાણે ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદની થવાની શક્યતા છે, જેમાં તાપમાનમાં મોટો ફેરફાર શક્યતા ન હોવાથી તાપમાનમાં વધારે ઊંચું નહીં જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.